વાલા હરિભક્તો, આજે વડતાલના આંગણે ધર્મકુળને આંગણે દિવ્ય જનોઈ ઉત્સવ અંતર્ગત બધા સંતો અત્યારે રસોડા વિભાગમાં પધારી રહ્યા છે. પૂજ્ય એસપી સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી ગોવિંદ સ્વામી, નિર્ભય સ્વામી, ભક્તિ સ્વામી વગેરે સંતો અહીંયા પધારી રહ્યા છે. બધા હરિભક્તોનો ઉત્સાહ અને આશીર્વાદ, લાખો હરિભક્તો આજે વડતાલને આંગણે પધારી રહ્યા છે. આપણે કથામાં ઉત્સવમાં જોતા હોય કે અટારી ઉપર મેળી ઉપર બધા ચડી ચડીને કથામાં હરિભક્તો લાભ લેતા હોય, તો આજે ખૂબ અનેરો આનંદ છે. તો પૂજ્ય એસપી સ્વામી બધા બે હરિભક્તોને 2 મિનિટ બધાને સંબોધો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે વડતાલમાં હરિભક્તોની આમ આનંદની લહેર ઉઠી છે. અરે અને રઘુવીરવાડી અને આખું વડતાલ ગામ નાનું પડ્યું. હા હા, સમગ્ર સત્સંગ સમાજ, મારી દ્રષ્ટિએ તો સત્સંગ સમાજ તો ખરા, પણ આજ તો દેવતાઓ આવી ગયા છે ને. બધા ખૂબ પ્રેમથી બધા મહાપ્રસાદ આરોગજો. અને જે ટીવીમાં લાઈવ જોતા હોય ચેરમેન સ્વામી, તમે કથામાં કરતા હોય તો ઉત્સવ કેવો? તમે જુનાગઢથી અહીંયા પધાર્યા બધા સંતો સાથે, તમારું મંતવ્ય આપો. આજે ખૂબ આનંદ છે. વડતાલ ગામ જાણે અક્ષરધામ બન્યું હોય એવી આપણે ભક્તોની ભક્તિ ભાવના જોઈએ છીએ. અને હજારો લાખો ભક્તજનોની આજે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયની અસલ જે સિદ્ધિ પરંપરા ક્યાં બિરાજે છે એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજતા હોય, યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજતા હોય, અને જ્યાં આ બંને બાળ રાજકુમારો ધર્મકુળના કુમારોનું જ્યાં યજ્ઞોપવિત કાર્ય થતું હોય ત્યાં ખરેખર સ્વામિનારાયણ ભગવાન, સંતો, ભક્તો એ પોતે હાજરા હજુર છે. ત્યારે ખરેખર આ સંપ્રદાયની જે અસલ જે સિદ્ધાંતની ભાવના એ અહીંયા સાકાર જોવા મળે છે. અને દરેક ભક્તોના હૃદયમાં ભાવ, પ્રેમ, ઉત્સાહ, ઉમંગ અને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રભુનો સાક્ષાત્કાર થતો હોય એવું અનુભવાય છે. તેથી ખૂબ ખૂબ આનંદ છે. જય સ્વામિનારાયણ. આપણા વડીલ સંત વકીલ સ્વામી વર્ષોથી વડતાલમાં સેવામાં અહીંયા છે. તો સ્વામી, તમારો અનુભવ કહો. આ વડતાલમાં આટલો મોટો ઉત્સવ તમારી લાઈફમાં કેવી રીતે થયો? વકીલ સ્વામી, ખરેખર આપણે ખૂબ ભાગશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના સીધી લીટીના વારસદાર, અને એમાંય બાળલાલજી મહારાજના યજ્ઞો પવિત્ર મહોત્સવ. અરે આવો તો ન ભૂતો ન ભૂતો. ખરેખર આવો ઉત્સવ જીવનમાં પહેલો કે છેલ્લો જ ગણી લેવાનો છે. કારણ કે અમારી તો 66 વર્ષની ઉંમર થાય. હવે ક્યારે યજ્ઞેન્દ્ર પ્રસાદજીના લગ્ન થાય, ક્યારે એમની ત્યાં દીકરા થાય, ત્યારે યજ્ઞ પવિત્ર જોઈએ. પણ આજે અમારા માટે તો ખૂબ આનંદનો વ્રજવાણીમાં આજે મહારાજશ્રીને આમંત્રણ પણ આપ્યું છે. બધાને આમંત્રણ આપ્યું છે. વ્રજવાણી ધામમાં આપણે સંભાળી લીધું છે. ભલે. તો મોટા સંતોની આજ્ઞાથી આપણે એને ભલે. આપણે નિર્ભય સ્વામી, કથામાં તમે કાયમ કથામાં વડતાલ ઉત્સવ વડતાલે કરશું 3 વખત. ઓકે. તો શંખ વાગ્યો કહેવાય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુધર તત્ર. હવે નિર્ભય સ્વામી આપણને 2 મિનિટ લાભ આપશે કે કથામાં તમે વડતાલના ઉત્સવની વાત કરતા હોય આજે કેવું વાતાવરણ છે? મહારાજ વખતે અટારી ઉપર મેળી ઉપર ચડીને ઝાડવા ઉપર ચડીને હરિભક્તો અહીંયા દર્શન કરતા હતા. તો હવે તમે કથાની વાત કરો. અત્યાર સુધી વાતો કરતા તેમ થતો હજુ કેવો હશે, પણ આજ જોયું તેમ લાગે આવું જ હશે. પછી આપણે જે વાતો કરતા એની ઝાંખી આજ આપણને ચરિતાર્થ થતી દેખાય છે. માટે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. હા એસપી સ્વામી, એ ભાઈ સૌથી મોટી મહત્વની વાત કરી દઉં. અહીંયા આવ્યા એ બધા ભાગશાળી, અને રહી ગયા હોય તો પછી થોડીને રહી આવજો. મને એવું લાગ્યું બોલાય લે લાઈવ નો કેમેરો. જલ્દી ફટાફટ. બસ આગળ બેઠો છે એટલે આગળ નહીં જવું. હા વાંધો નહીં. હવે ઓલી બાજુ
તમે આગળ જતા આવી જાય ભાઈ કેમેરા વાળા આગળ પાઠ બોલે ને લાઈવમાં કે લાઈવ નો કેમ જતો રહ્યો હારે જતો યાર એને જતીનભાઈ ચાલો જલ્દી આપ કશો રસોડામાં જ પેક કેમેરો ફેરવો કન્ટિન્યુઅસ જતીનભાઈ અહીંયા જ ફેરવો કઈ ગયો છો જો દેખાય તમને મારે હારે તો ઊભો તો યાર ઓલો હિતેશને મોકલો હિતેશ લઈ જાય આવે છે કીધું અહીંયા હતો હમણાં હારે હતો ખરો માણસ આવો ઓકે તમે લઈ લો સ્ટીલ શોર્ટ લેજો ના લાઈવમાં જોતા ને બધા બેઠા હોય જોતા હોય ને આમાં સ્ટીલ લેજો જોજે દાળમાં પડે નહીં દાળ બધું હતું આ જો આખું કુંદીનું ટ્રેક્ટર ભરેલું છે જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જ્યાં જોવો તો માનવ મેદવી જ છે અત્યારથી રસોડું ચાલુ થઈ ગયું છે પ્રસાદ લેવા માટે 10 વાગ્યાથી રસોડું ચાલુ થશે તો સાંજે માંડ વારો આવશે સંતો પાકશાળામાં બધા જઈ રહ્યા છે બોલો જતો યાર ખાલી સંતો પાર્ષદો સરસ બધા હરિભક્તો જો સેવામાં લાગી ગયા છે બધા હા તમારી પ્રેરણા બધાને સારી રહે અહીંયા તમે બધા સંતોને લઈ આવ્યા શું નામ આપનું મદન મોહન જય સ્વામિનારાયણ જે હરિભક્તો કદાચ રહી ગયા હોય તો હજી આવી જજો રામસ્વામી બરોબર ને બરાબર જય સ્વામિનારાયણ કોઈને મનમાં ન રહી હા બસ જો આજે તો આ ધર્મકુલના આંગણે ઉત્સવ છે ન ભૂતો ન ભવિષ્ય આ મોહનથાળના ચકતા બધા હરિભક્તો પાડી રહ્યા છે લાખો હરિભક્તો માટે સેવા છે અહીંયા સંતો અત્યારે પાકશાળામાં પધારી અને પ્રસાદીની વસ્તુ કરી રહ્યા છે આપણે ધન્ય ભાગી છીએ કેમ વકીલ સ્વામીએ કીધું કે ન ભૂતો ન ભવિષ્ય એવો ઉત્સવ આ ધર્મકુલને આંગણે બંને બાલલાલજી મહારાજની જનોઈ નિમિત્તે આજે થઈ રહ્યો છે અને જો હજારો જેમ શ્રીજી મહારાજ પાકશાળાની મુલાકાત લેતા હતા સંતો સાથે એમ લાલજી મહારાજે કાલ રાતે લીધેલી 1 વાગે સંતો પધારી અને આ પાકશાળાની મુલાકાત લીધેલી છે